હલો ભાઈ, ગઢવી બે મોબાઈલ વાળા થઈ ગયા હે અને આ ભાઈ હજી નવું કરે છે. આવી ગરમી છે તો આ ભાઈને હજી પાણી ગરમ કરવું છે. તો મિત્રો હવે આપણે અમદાવાદ જવાનું થઈ ગયું છે. તો કેમ છો મિત્રો, અમારા બીજા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને ચા પાણી પી લીધે છે અને હવે ક્યાંક વિડીયો બનાવવા જવાનું છે. તો તમે બન્યા રહી. તો આ આપણી બ્લેક બેબી હે, બ્લેક બેબીને લઈને જવાનું વિડીયો બનાવવા. તો મિત્રો આવી ગયા છે દોસ્તારના ઘરે બેઠા છે. દોસ્તાર બી હવે નવા અને આ અમારા જતીનભાઈ. હું કે જતીનભાઈ આઈફોન બતાવે છે પણ અમને ખબર છે ભાઈ તમે આઈફોન લીધો છે. મોઢાની કિંમત નથી પણ લોગાની કિંમત છે. અને આ ભાઈ હજી નવું કરે છે. આવી ગરમી છે તો આ ભાઈને હજી પાણી ગરમ કરવું છે કે પાણી ગરમ કરીને નાવું હોય કે ટાઈટ આવે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. શું કરવાનું હવે આ ભાઈને કયો તો. બાકી અમે અહીંયા હુતાઈ એ ભાઈ નાઈ લે એટલે અમારે જવું છે હવે વિડીયો બનાવવા જવું છે. કંઈક કરવું તો જશે આડું અવરું એટલે કાંઈ વાંધો નહીં. હાલો ને અમે મળી હાલો પછી નાઈ લે એટલે વિડીયો બનાવી એ બતાવી તમને. તો મિત્રો હવે આપણે અમદાવાદ જવાનું થઈ ગયું છે ને હવે જઈશું આપણે અમદાવાદ. વિડીયો બનાવવા જવાનું હતું પણ વિડીયો બનાવવાનો મેળ આવ્યો નહીં અને ભાઈ કે અમદાવાદ જવાનું તો હવે અમે અમદાવાદ જવાનું. ગાડી થઈ ગઈ છે અમારી તૈયાર. હાલો તો હવે મળી અને કોણ જાય તમને હમણાં બતાવી. સરપ્રાઈઝ છે એ તો. હાલો મિત્રો હવે જાય છીએ અમદાવાદ. અમે અમારા મેહુલભાઈ, હા હે અમારા કલાઈ હા હે રવિભાઈ અને મેન માણા અમારા આગળ બેઠા હોય દર્શનભાઈ આકે હે. મિત્રો અમે હળવદ ઉપર રહી ગયા. ગાડીનું અલાઇનમેન્ટ કરવાનું હોય અને પછી જવાનું હોય અમદાવાદ. એટલે ગાડી થોડીક ફગતી હતી એટલે ભાઈ અલાઇનમેન્ટ કરવા ઊભા રહી ગયા. આ અમારી ગાડી આવી ગઈ. ગાડી આવે છે અલાઇનમેન્ટ ઉપર ચડશે અને અમારા ગઢવી સાહેબ કહી દઈએ બે વેણ કહી દઈએ માવે હે ભલે બનાવે તો એ બધા ગાડીની કંઈક વાત કરે. હાલો કાંઈ વાંધો નહીં, પછી હમું થઈ જાય પછી મળી. देख तो कैसे शर्मा તો મિત્રો ગાડીમાં સીએનજી પુરાવા ઉપર રહી ગયા અહીં. આ સીએનજી કોપ છે અને ઓલી બાજુ અમારી ગાડી પડી છે રિક્ષાની પાછળ. સીએનજી પુરાવીને પાછું જવાનું છે અમારે. ઓલા ભાઈ અમારે જો કોકનો ફોન આવી ગયો છે. મોજે મસ્ત અમે ઊભા રહી ગયા ચા પીવા. જોઈ લ્યો મોજે મસ્ત અમે ચા પીવા આવી ગયા. મેહુલભાઈ શું કેવું તમારે? કાંઈ કેવું જ નથી? चા પીવો મજા કરો. ચા પાણી પી નાખો. ચા પાણી તો પી લીધા પણ ગઢવીને ખોખા ખાવા મગફળી તો જોઈ લ્યો. અમાર પાસે લઈ જજો હું જાઉં. જોઈ લ્યો આને મગફળી ખાવી અહીંયા કણ અત્યારે. અને કા જો બે ચાલુ કરી દીધું. ના મગફળો ખાઈ નાખી. મગફળો લીધો. મગફળી શેકી નાખી એટલે કાંઈ વાંધો નહીં. મગફળી શેકી મગફળી ખાય હવે. શું કયો તમે? હરખું બોલો. નહીં આપણે ઘરની વાડીએ મગફળી આપણે નથી ખાતા. હા એમ. અને અહીંયા તો ઓલી ખાઈ લારી ખાઈ. હા એમ. આ ગઢવીને કઈ ખબર જ નથી પડતી. ये बेड़े तन्ना मेरा विश करा बोलो. दारू को घड़ी की. હે એવું કરો? હા ધાર ઉપર નહીં આમ મરા ઉપર. હરા ઉપર હે, ધાર ઉપર નહીં ગઢવી, હરા ઉપર. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना है. जी 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 आंखें देखो. અમારા ડોહા બાપા મગફળી ખાઈ છે. હા અમારા ભાઈ જો મકાઈ ખાઈએ. ભાઈ બનાવે બીજી મકાઈ આપણી હાટું. અને અમારા ગઢવી સાહેબ તો ગાડીમાં બેઠા મકાઈ ખાઈએ.
કાંઈ વાંધો નહીં, ભલે ખાતા. રવિભાઈ, તમારે આટલું સામાન લાવ્યો, વસ્તુ ખાઈ એવું નથી ખાવું? બે ઓમાં તકલીફ થતી હતી એટલે અમે અને બાપા બે આવી ગયા અહીં વાહે. વચમાં રવિભાઈ ને દસુભાઈ બેઠા હે, આગળ ગઢવી ને મેહુલભાઈ ડ્રાઇવિંગ કરે. કાંઈ વાંધો નહીં, હવે જાય છે અમદાવાદ ઠાઠે બેઠા બેઠા. બાકી અહીંયા મોજ આવે ને ક્યાંય નો મોજ આવે. જો આ ગીતનું અહીંયા કને સ્પીકર છે એટલે આ ભરવાની મજા જ અલગ આવે. શું કેવું હે? હા એ સાચી વાત. હા સાચી જ વાત હોય. તો મિત્રો અમદાવાદ પહોંચી ગયા, ગેસ પુરાવા ઉપર રહ્યા છીએ અહીંયા કણે, અને ગાડી અમારી જઈ છે ગેસ પુરાવા. અને અમારા ભાણ ભાગ છે બીડી પીવી જોઈએ, હવે નહીં હાલે, હવાની પીધી નથી. અને અમારા જો ગઢવી સાહેબ કોકની યારે વાત કરે છે ફોનમાં, ભલે વાત કરતા. સારું હાલો, હવે ગેસ બેસ પુરાવીને આગળ ક્યાંક જઈ તમને કહું. હાલો. A few moments later. મિત્રો અહીંયા કણે ઊભા રહી ગયા છે, ગાડીમાં ફોગ લાઇટ લખાવવાની છે એટલે ફોગ લેમ્પ માટે ઊભા રહ્યા છે. પછી આ બધા ફોગ લેમ્પ લેવા ગયા છે આગળ, અને હું ગાડીમાં બેઠું. મેં કીધું તમે બધા જાઓ, આપણે થાક્યા એટલે આપણે જવું નથી. એટલે સંજયભાઈ ને એ બધા ગયા છે અહીંયા કણે, ભલે ગયા હોય, બીજું હું. આપણે અહીંયા ગાડીમાં બેઠા છીએ, હમણાં આવે એટલે તમને બતાવું. તો મિત્રો મેહુલભાઈ આવી ગયા છે, એને અહીંયા કણે મજા ન આવી. મને લાગે હું વાંધો પડ્યો ભાઈ? કાંઈ નહીં ભાઈ, ગાડીમાં લાઈટ લખાવવાની ને આપણે વ્હાઈટ હા વ્હાઈટ ગ્લોબ લખાવવાના છે, એટલે કે આગળ ગાડી લેવી પડશે આપણે. એવું છે એમ ને? એટલે મને કે તમે જરાક લેતા હો તો હું લેવા આવ્યો. સમજી ગયો. એટલે ગાડી આપણે લેમ્પ નખાવાના છે એટલે આગળ લેવી જો હે, એટલે અહીંયા કણે મતલબ આવ્યા હે લેવા. અને ટ્રાફિક કે મારું કામ અમદાવાદમાં ભાઈ આવવાય નહીં ભાઈ, આપણે આવી ગયા હી. એમ થઈ ગયું કે કોઈ દી ન હોય. ટ્રાફિક કેવડું ખબર હે, પગ મૂકવાની જગ્યા નથી. તમને બતાવું, જુઓ અહીં પરથી દેખાતું નથી, પાછળથી દેખાય. જો નહીં દેખાય, બધી બાજુ એવું જ છે ટ્રાફિક. અહીંથી દેખાય છે. આમ જો ખાલી ટ્રાફિક ચેક કરો તમે, ખાલી પગ મૂકવાની જગ્યા નથી મિત્રો. અમદાવાદમાં આવી તો ગઈ હવે એમ થઈ ગયું કે કોઈ દી ન હોય. શોખ હતો આ તો ભાઈને, મેં કીધું અમદાવાદ જાય અમે અમદાવાદમાં. હવે ભગવાનનું નામ લઈ લીધું, રામનું નામ લેવાય. મેં કીધું બાકી હવે જવાય નહીં અમદાવાદમાં, ટ્રાફિક જ એવડું હોય, શું કરવાનું. કાંઈ વાંધો નહીં, હવે ઘરે તો જવું જોઈશે ને, ગાડીઓ તો કાઢવી જોઈએ ને, કાઢશું હવે કંઈક કરશું. મેહુલભાઈ ગાડી કાઢે છે, ભલે કાઢતા મેહુલભાઈ, બીજું શું. જોઈજે વાહ. સારું હાલો, હવે મળ્યા તમને. બીજું શું હોય, આ બધા ગાડીઓ લેમ્પ બેમ્પ નખા લે. હજી અમારા ગઢવી સાહેબનો મોબાઈલ લેવાનો છે, મોબાઈલ લેવી દુકાને મળી. હાલો તમને. તો મિત્રો સંજયભાઈ મોબાઈલ લઈ લીધો હે. કેટલાનો આવ્યો હે ગઢવી? बहुत पैसा है अपने पास. 1.5 લાખનો મોબાઈલ લઈ આવ્યા છે. અને એક જો આમાં સ્ટોરી લાગી છે, 1.5 ને 1.5 5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈ આવ્યા છે. અને હજી તો એક તો બાકી જ છે. અહીંયા સ્ટોરી લાગે છે. હાલો હા, સીધો યુટ્યુબમાં જ એ પછી આવી જાય સાદો વિડીયો. ખોલો હાલો, ખોલો, આમાં હલાવો ને નીકળે. એ આને ખાલી આમ કરવાનું છે. ખોલતા હવે તો નથી, પણ 1.5 લાખનો ખર્ચો કર્યો. હા તો હા, હવે આ મોબાઈલ જો હાથમાં લો. આ કાગળ રહ્યો ને, આ કાગળ આમ ઉખાડવામાં ઉપર ઉખાડ નાખો. હા, નાખી દે છે. દેખાડો એન પર. હા, મૂંધો દેખાડો ને. હા માં ફોટો દેખાડો. હા એમ બસ. હવરો દેખાડો. હવે આમ હવરું દેખાડો. બસ રેડી. કેટલાનો આવ્યો? 1,50,000. 1,50,000. હા એમ 1,50,000 નો મોબાઈલ ડોહાએ લીધો. મારા કલેજા કો. મારા કલેજા. રેડી? મજા જ આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા એમ હલો ભાઈ, ગઢવી બે મોબાઈલ વાળા થઈ ગયા હે. મારા નાખ્યું ખાલી. તો મિત્રો અમે મોજે મસ્તરામાં ચા પીવા આવી ગયા અને ચા પાણી પી લીધા અને ગાંધીગ્રા ઉભા રહી ગયા છે. ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણો અહીંયા વ્લોગ પતાવવાનો હોય, કારણ કે હવે ઘરે જઈને સીધું હોવાનું જ છે. તો વ્લોગમાં તમને કેવી મજા આવી, શું છે શું નહીં, એ બધું કોમેન્ટમાં જણાવજો.
અને વ્લોગ સારો લાગ્યો હોય તો ભાઈ કોમેન્ટ કરજો કે આમ હેન તેમ હેન બધું એવું કંઈક કરી નાખજો. અને નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી શું કેવું મેહુલભાઈ? સબસ્ક્રાઇબ નું કંઈ કહેવાનું થાય? કમ્પ્લીટ કરી નાખજો. હા આપણે આમાં રોજ જોવા માટે આપણે 5-6 દિવસ પછી રિવર ફ્રન્ટ જવાના. જો સારી કોમેન્ટ આવશે તો રિવર ફ્રન્ટ જાશું, ઘરે જઈ સુઈ જઈશું. બરોબર. યુ આર રાઈટ. રેડી. સારું, હાલો હવે ગુડ નાઇટ ને જય શ્રી રામ.